ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે બોગસ પોલીસ કર્મીને ઝડપી પાડી લોકઅપ ભેગો કર્યો છે। આ શખ્સ પોલીસના નામે તોડપાણી કરતો હતો। ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને પોલીસના નામે જાડેશ્વર વિસ્તારમાં તોડ કરાઈ રહ્યા હોવાની માહિતી મળતા નર્મદા કિનારે અને ટોલ ટેક્સ વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવી હતી। તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના સબ ઇન્સ્પેક્ટર દીપસિંહ તુવરને એક શંકાસ્પદ મોટરસાયકલ ચાલક નજરે પડતા તેની તલાશી દરમિયાન પોલીસની કેપ મળી આવી હતી। ઝડપાયેલા રાજા બામણિયાની કડક પૂછપરછ દરમિયાન તેણે કબૂલાત કરી હતી કે નર્મદા કિનારા વિસ્તારમાં લટાર મારી પ્રેમી પંખીડાઓને શોધતો હતો। આ યુગલ આગળ પોલીસનો રોફ દેખાડી તે નકલી પોલીસના સ્વાંગમાં તોડ કરતો હતો। ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રાજા વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે। ભરૂચ શહેરમાં રહેતો યુગ હર્ષદભાઈ માછી નામનો યુવક આજથી 2 દિવસ પહેલાં એની એક ગર્લફ્રેન્ડ સાથે ભરૂચ શહેરમાં આવેલ જાડેશ્વર સર્કિટ હાઉસની પાછળ નદી કાંઠે બેઠેલો હતો। એ દરમિયાન એક અજાણ્યો ઈસમ એમની આ બંનેની પાસે આવેલો અને એમને પોતે પોલીસ છે એવી ઓળખ આપેલી અને બંને કેમ અહીંયા બેઠા છો એમ કરીને બંનેને ડરાવે ધમકેલા, તમારા પિતાને બોલાવવા પડશે એમ કહીને એમને ડરાવેલા અને એમની પાસે જે કંઈ હોય આપી દેવા કહેલું। તો આ યુગની પાસે 300 રૂપિયા જેટલા હતા। એ રકમ કે આ જે અજાણ્યો માણસ હતો એને પડાવી લીધેલી યુગ પાસેથી અને પછી આ યુગ પાસે એક મોટરસાયકલ પણ હતું। તો આ તારું મોટરસાયકલ આપ મને, હું નાસ્તો લઈને આવું છું એમ કહીને યુગ પાસેથી આ મોટરસાયકલ પણ એને લઈ લીધેલું અને એ મોટરસાયકલ લઈ અને રૂપિયા 300 લઈને ભાગી ગયેલો અને પછી પોતે આ અજાણ્યો માણસ હતો જેણે પોલીસની ઓળખ આપેલી હતી એ પરત નહીં આવતા આ યુગે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી આ બાબતમાં। તો એ અંગે પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબે ગુનાની ગંભીરતા સમજીને એલસીબી અને એસઓજી અને સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓને ગુનો શોધી કાઢવા માટે સૂચના આપેલી। તો એલસીબીના પોલીસ માણસો પીઆઈ શ્રી વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ શ્રી તુવર અને એમની ટીમના માણસો આ અંગે તપાસ કરતા હતા અને એમને બાતમી આધારે એક ઈસમને પકડી પાડેલો અને એને પૂછપરછ કરતો એણે આ ગુનો પોતે કરેલો છે એવી કબૂલાત કરેલી।